ભક્તો 26 મે 2025 વડ સાવિત્રી વ્રતના દિવસે પૂજાપાઠ વ્રત ભલે ન કરતા પરંતુ વર્ષની સૌથી મોટી વડ સાવિત્રી વ્રત પર આ એક ગુપ્ત વસ્તુ કોઈને જણાવ્યા વિના ચૂપચાપ જરૂર ખાઈ લેજો। આ વસ્તુ ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી છુટકારો મળી જશે। તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે, ધનને લઈને કે પછી કોઈ કારોબારને લઈને, તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એટલી ધનદૌલત આવશે કે સંભાળી નહીં શકો। આવનારી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે। પેઢી દર પેઢી કરશે રૂપિયા પૈસા પર રાજ। બેંક બેલેન્સ વધતું જ જશે, તે ક્યારે ખતમ થવાનું નામ નહીં લે। તમારા ઘરમાં જે પણ દોષ હોય, પિતૃદોષ, રાહુ દોષ, કાલ સર્પ દોષ, તે બધા હંમેશા માટે દૂર થઈ જશે। જુઓ ભક્તો, વાત એવી છે કે અમારું કામ તો ફક્ત સાચી સલાહ આપવાનું છે। અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ। હવે તમે તેને માનવું કે ન માનવું તે તમારી મરજી। પરંતુ ભક્તો, અમે તો એમ જ કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। ભક્તો, 26 મેના રોજ આવનાર વડ સાવિત્રી વ્રત ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવા ઉપરાંત આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી છુટકારો મળી જાય છે। ભક્તો, વડ સાવિત્રી વ્રતના મહત્વની વાત કરીએ તો વડ સાવિત્રીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે। જો કોઈ શ્રદ્ધા ભાવથી તેને કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે। ખાસ કરીને જેમની સંતાન પ્રાપ્તિ, વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે, તેમના માટે આ દિવસ ખૂબ જ લાભકારી છે। આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે। તેવી જ રીતે વડ સાવિત્રી વ્રતના દિવસે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે। તેમ તો વડ સાવિત્રીનું વ્રત નિર્જળા રાખવામાં આવે છે, પરંતુ જો તમે 26 મે 2025 વડ સાવિત્રી વ્રતની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધનસંપદા એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય। આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે, જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ। ભક્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની વિષ્ણુ સહસ્ત્રનામની કથામાં જણાવ્યું કે આવનારી 26 મે 1925 વડ સાવિત્રી વ્રતના દિવસે જે લોકોના ઘરમાં ખવાય કે બનાવવામાં આવે છે આ 3 વસ્તુ, તેના ઘરમાં આખા વર્ષ ધનદૌલતની વર્ષા થાય છે। જી હા દોસ્તો, આ વખતનું વટ સાવિત્રી વ્રત પૂરા 100 વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહ્યું છે। તો એવામાં આ વડ સાવિત્રી વ્રતનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે વટ સાવિત્રી વ્રતના દિવસે ભલે પૂજાપાઠ, ધ્યાન કરો કે ન કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો। ભગવાન વિષ્ણુજી અને માતા સાવિત્રીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલું પૈસા આવશે કે સંભાળી નહીં શકો। સાથે જ દોસ્તો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થાય, પરંતુ વટ સાવિત્રી વ્રત પર આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવતા। આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે। સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણો વટ સાવિત્રી વ્રત પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય। સાથે જ દોસ્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 26 મે વટ સાવિત્રી વ્રત પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીં તો કંગાળ થવામાં વાર નહીં લાગે। વટ સાવિત્રી વ્રત પર તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ। જે પણ માતાઓ બહેનો વટ સાવિત્રી વ્રતના દિવસે આ 5 કામ કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ જાય છે। ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ 5 કાર્યો થાય છે,
માતા લક્ષ્મી આવા ઘરથી હંમેશા માટે છોડીને જતી રહે છે. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે જેઠ અમાસના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા જ રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે. તેથી અમે તમને જે જાણકારી જણાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે. વિડિયો પૂરો જુઓ, બી અધૂરો ન છોડો. જે લોકો વિડિયોને અડધો અધૂરો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળી શકતી. તેથી જ્યારે પણ કોઈ વિડિયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોવો જોઈએ. ભક્તો, ભલે ગમે તે થાય પરંતુ વટ સાવિત્રી વ્રતના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો. વિશ્વાસ કરો, જો તમે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ રોકી નહીં શકે. જી હા દોસ્તો, આ વખતે 144 વર્ષો પછી વટ સાવિત્રી વ્રત એવા શુભ સમયમાં પડવા જઈ રહ્યું છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો, બેકાર નથી જતો, હંમેશા લાભ જ લાભ પ્રદાન કરાવે છે. ચાલો ભક્તો, હવે અમે તમને વટ સાવિત્રી વ્રતની થોડી જાણકારી આપી દઈએ. આ વખતે 2025માં વટ સાવિત્રી વ્રતને લઈને લોકોના મનમાં ખૂબ મૂંઝવણ છે કે આ વ્રત ક્યારે રાખવામાં આવશે. 26 કે 27 મેના રોજ પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવું. આ વિડીયોમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું. બસ તમારે આ વિડીયોને પૂરો જોવો પડશે. આ બધા પ્રશ્નોના ઉત્તર અમે આ વિડીયોમાં આપીશું અને સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ. જો તમે આ ખાઈ લીધું તો ધનવાન બનવાથી વિધાતા પણ તમને રોકી નહીં શકે. સાથે જ ભક્તો, વટ સાવિત્રી વ્રતના દિવસે ભક્તો ગાયને એક વસ્તુ જરૂર જ ખવડાવવી જોઈએ. જો તમે વટ સાવિત્રી વ્રતના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જ જશે. ભક્તો, ચાલો પહેલા અમે તમને જણાવી દઈએ કે વટ સાવિત્રી વ્રતની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને મોટી બધી જાણકારી જણાવતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણે વટ સાવિત્રી વ્રતના દિવસે જરૂર જ ખાઈ લેવી જોઈએ. અને ભક્તો, સાથે અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે. તો આવું અનર્થ કામ ભૂલથી પણ ન કરતા અને અનર્થ થતા પહેલા વિડીયોને તમે પૂરો જરૂર જોઈ લેજો. ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે. તો ચાલો ભક્તો, જાણીએ વટ સાવિત્રી વ્રતની સાચી તારીખ અને સમય વિશે. પરંતુ દોસ્તો, તે પહેલા તમારી પાસે હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ઇન્ફિનિટી મોટિવેશન ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ તમે કમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા તમારા ઇષ્ટ એવુંનું નામ જરૂર લખજો. ચાલો ભક્તો, જાણીએ વટ સાવિત્રી વ્રતનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે. ભક્તો, આ વખતે 2025માં વટ સાવિત્રી વ્રત સોમવાર 26 મેના રોજ રાખવામાં આવશે. આ વ્રત જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિએ રાખવામાં આવે છે, જે આ વર્ષે 26 મેના રોજ બપોરે 12:11 શરૂ થઈને 27 મેના રોજ સવારે 8:31 સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્વચ્છ જળથી સ્નાન કરો અને વ્રતનો સંકલ્પ લો. વૈવાહિક મહિલાઓ 16 શૃંગાર કરે. 16 શૃંગાર કરીને જ વ્રત રાખો અને પૂજા કરો. કારણ કે આ વ્રત પતિની લાંબી આયુ માટે રાખવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં વડના વૃક્ષ નીચે સાફસફાઈ કરીને પૂજાની થાળી સજાવી અને વિધિવિધાથી પૂજા કરો. વટ સાવિત્રી વ્રતમાં પૂજા માટે ધૂપ,
દીપ, ફળ, ચોખા, હળદર, સિંદૂર, મોસમી ફળ, પલાળેલા કાળા ચણા, મીઠાઈ, ગંગાજળ, સોપારી, માટીનો ઘડો તમારે લેવાનો છે. વટ વૃક્ષની 7 વાર પરિક્રમા કરો અને લાલ કે પીળા દોરાથી ઝાડના થડને બાંધો. સાવિત્રી અને સત્યનારાયણ ભગવાનની કથાનું પાઠ કરો. ભોગ અર્પણ કરો અને ગરીબોને અન્ન, વસ્ત્ર કે ધનનું દાન કરો. આ દિવસે ધનનું વિશેષ મહત્વ હોય છે. હવે આપણે જાણીએ કે આ વ્રત કરવાથી થાય છે શું. તો હિન્દુ માન્યતાઓ અનુસાર વડનું વૃક્ષ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું પ્રતીક માનવામાં આવે છે. તેની પૂજાથી સૌભાગ્ય, સમૃદ્ધિ અને પતિની દીર્ઘાયુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વ્રત કથા અનુસાર સાવિત્રીએ પોતાના પતિ સત્યનારાયણના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવ્યા હતા. તેમની દ્રઢ નિષ્ઠા, ભક્તિ અને બુદ્ધિના મહત્વને કારણે યમરાજને સત્યનારાયણનું જીવન પાછું આપવું પડ્યું. આ કથા સ્ત્રીના સમર્પણ અને પ્રેમનું પ્રતીક છે. અભિજીત મુહૂર્ત જે દિવસના મધ્યમાં આવે છે, અત્યંત શુભ માનવામાં આવે છે. આ મુહૂર્તમાં પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. દોસ્તો, શાસ્ત્રો અનુસાર વટ સાવિત્રી વ્રતને બધી તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ અને માતા સાવિત્રીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધી ભૌતિક સુખસુવિધાઓની પ્રાપ્તિ થાય છે તેમજ બધા પ્રકારના રોગ, અષ્ટ દુઃખ, દરિદ્રતામાંથી સદા માટે મુક્તિ મળે છે. સાથે જ વટ સાવિત્રી વ્રતના અતિ પાવન દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મજન્માંતરના કરેલા બધા પાપ કર્મોમાંથી પણ છુટકારો મેળવી શકે છે. વટ સાવિત્રી વ્રત પર શું ખાવું જોઈએ? તમારા જીવનમાં બધું તમારા મન મુજબ થાય, તમારા અનુકૂળ હોય, પુત્રની પ્રાપ્તિ હોય, સંતાનનું મંગળ હોય. સંતાનના જીવનમાં ક્યારે કોઈ પરેશાની ન આવે, તેથી દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન વટ સાવિત્રી વ્રતના દિવસે જરૂર કરી લેવું જોઈએ. વટ સાવિત્રી વ્રતની પૂજા અને પ્રસાદમાં તમે અંગૂર અવશ્ય લઈને આવો કારણ કે અંગૂર માતા સાવિત્રીજીને અત્યંત પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળ જેમાં કેળા, અંગૂર, કેરી, પપૈયા, નારિયેળ સામેલ છે, અર્પણ કરવા જોઈએ. તમે તમારા માન અનુસાર ફળ લાવો. અંગૂર, કેળા, પપૈયા અવશ્ય હોવા જોઈએ. જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ ન કરી શકો તો મિશ્રી કે કિસમિસનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો. કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો. પરંતુ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજીને અને માતા સાવિત્રીને નાશપતિ આપણે ક્યારેય ન ચઢાવવા જોઈએ. તેનાથી ધનનો નાશ થાય છે. કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનાર ફળ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને વટ સાવિત્રી વ્રત પર અંગૂર ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. વટ સાવિત્રી વ્રતના દિવસે અંગૂરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે. તેથી દોસ્તો, તમે અંગૂર અવશ્ય ખાઈ લો. સાથે જ શ્રી લક્ષ્મી નારાયણજીને વટ સાવિત્રી વ્રત પર શેરડી અવશ્ય અર્પણ કરો. આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ લક્ષ્મી નારાયણજીને અર્પણ કરી શકો છો. સાથે જ જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી થઈ જ નથી શકતી. વટ સાવિત્રી વ્રતના દિવસે માતા સાવિત્રીજીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવવા જોઈએ. જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તેવી જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી.
મખાના પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે. વટ સાવિત્રી વ્રતની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દૂર્વા ઘાસ અર્પણ કરે છે તો તેના ઘરમાં ક્યારેય ગરીબી નથી રહેતી. આવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. આ દિવસે પ્રસાદના રૂપમાં દૂર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને પૂરા પરિવારને ખવડાવવું જોઈએ. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે. મિત્રો, જે વ્યક્તિ વટ સાવિત્રી વ્રતના દિવસે માતા સાવિત્રીને ખીર અર્પણ કરે છે તો તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધની થવાથી કોઈ પણ રોકી નથી શકતું. માતા લક્ષ્મીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે પૂરા પરિવારને આ જરૂર ખવડાવો. તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન, સંપન્નતા, ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. ભક્તો, શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે વટ સાવિત્રી વ્રતના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે વટ સાવિત્રી વ્રતના દિવસે ઘરમાં સીતાફળનું પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ ભળેલો હોય છે. માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. વટ સાવિત્રી વ્રત દરમિયાન તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો. સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ. સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં વટ સાવિત્રી વ્રત પર ભૂલથી પણ ન બનાવવી જોઈએ. દોસ્તો, લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે પણ આપણે વટ સાવિત્રી વ્રતના દિવસે ન ખાવું જોઈએ. કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનો વિધાન છે અને આ વખતની વટ સાવિત્રી વ્રતના દિવસે કુલ 52 રીતના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. તેથી દોસ્તો, જે લોકો ડુંગળી ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુકેતુનો વાસ થઈ જાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુકેતુનો વાસ થઈ જશે તો ત્યાં પર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે જ વટ સાવિત્રી વ્રતના દિવસે તમને ચોખા પણ ન ખાવા જોઈએ. તો તમે સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને અર્પણ કરો. અને આ વાત તમને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો. વટ સાવિત્રી વ્રત પર લસણ ડુંગળીનું ખાવાનું ન ખા. નાના બાળકો આ ભૂલો ઘણીવાર કરી દે છે. ઘણીવાર બજારનું ડબ્બાબંધ ખાવાનું ખાઈ લે છે કે કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે. તેથી ઓછામાં ઓછા વટ સાવિત્રી વ્રતના દિવસે આ વસ્તુઓથી દૂર રહો. મિત્રો, ગાયને હંમેશા તાજી અને સાફ ખોરાક જ આપો. જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી બચી જાય તો તેને ગાયને આપવાનું ટાળો, કારણ કે તેનાથી ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે. વટ સાવિત્રી વ્રત પર શું ન કરવું જોઈએ? દોસ્તો, વટ સાવિત્રી વ્રતના દિવસે આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. આ દિવસે પતિ પત્નીએ આપસમાં અંતર રાખીને રાખવું જોઈએ. લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ. સુહાગન મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. તેથી એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લો. તુલસીનો છોડ, ઝાડુ, સુહાગની સામગ્રી કે નમક ક્યારે પણ કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે કોઈની બુરાઈ ન કરવી જોઈએ. સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ઘરનો કચરો આ દિવસે ભૂલથી પણ બહાર ન ફેંકો.
નહીં તો તમે કંગાળ થઈ જશો. ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ. વટ સાવિત્રી વ્રત પર ગાયની સેવા કરો. જે ઘરમાં ગાય હોય છે તે ઘરથી સ્વયં વાસ્તુ દોષ અને હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે. ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી ધ્યાન રાખો, ગાય ક્યારેય પણ ઘરમાં નારાયણ બની શકે છે અને ઘરમાં દેવી દેવતાનો વાસ થઈ શકે છે. તેથી કોશિશ કરો કે રોજ તાજી રોટી બનાવીને ગાયને ખવડાવો. જો રોટી કોઈ કારણસર ન ખવડાવી શકો તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી જ માનવામાં આવે છે. ગાયને ખુશ રાખવા માટે તમે લોટની 11 રોટી બનાવીને તેમના ઉપર હળદર લગાવી શકો છો. આવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. ગાયના ચરણોને સ્પર્શ કરો. તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા પણ કરો. આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે. જ્યારે પણ ગાયને રોટી આપો તો હળદર કે થોડું ઘી નાખી શકો છો અને રોટીને ખાલી ન આપો. તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે. ગાયને તાજી રોટી ખવડાવવી જોઈએ. મિત્રો, આવી રીતે જો તમને વટ સાવિત્રીના દિવસે આ બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો તમારા આવનાર ભવિષ્ય સુધરી જશે. મિત્રો, જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં તમારાનું નામ લખી દેજો, જેથી કરીને તેની કૃપા આપણા સૌ પર હંમેશા વરસતી રહે. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.